આજે વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જે ગેસ સિલિન્ડરના બાટલાની પર ભાવ વધારો કરવામાં આવ્યો છે અને એના સાથે સાથે ગેસની અછત પણ છે, તો એના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આપ જોઈ શકો છો કે જેમ ગેસના સિલિન્ડરની અછત છે, જેના કારણે કોમર્શિયલ ગેસ માર્કેટમાં હવે અવેલેબલ જ નથી. એના કારણે ઘણા બધા નાના બધા ચાના થેલાવાળા હોય કે પછી વડાપાવવાળા હોય કે એ લોકોનો રોજગાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે. તો એ લોકોને જે નુકસાન થઈ રહ્યું છે, સાથે સાથે જે મોંઘવારી વધી રહી છે, તો એના વિરોધમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં આંદોલન કરવામાં આવ્યું છે, જેના લીધે આજે વલસાડમાં પણ વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું. કઈ રીતની લોકોને આર્થિક પરિસ્થિતિ લોકોને ખૂબ જ આર્થિક રીતે સામનો કરવામાં આવ્યો છે. જેમ ગેસના સિલિન્ડર ઓછા જ છે અને સાથે પેટ્રોલમાં પણ હવે જોવા જઈએ કે એની પણ અછત થાય છે, તો લોકોને રોજ ડેલી યુઝીસમાં ઘણા બધા એ લોકોને હેરાનગતિ થઈ રહી છે ને પરેશાનીનો સામનો કરવામાં આવ્યો છે.